મિત્રો એના પછીનો પાંચમો પ્રશ્ન છે, મુસ્લિમ કાયદામાં લગ્ન સમયે સ્ત્રીને આપવામાં આવતી નિશ્ચિત રકમને શું કહેવાય છે? ઓપ્શન એ મહેર એટલે કે ડોવર, ઓપ્શન બી ભરણપોષણ મેન્ટેનન્સ, ઓપ્શન સી ગિફ્ટ એટલે હિબા, ઓપ્શન ડી વારસો એટલે ઇનહેરિટન્સ. આ ચાર ઓપ્શન છે. આનો પાંચમા પ્રશ્નનો સાચો જવાબ છે કે મુસ્લિમ કાયદામાં લગ્ન સમયે સ્ત્રીને આપવામાં આવતી નિશ્ચિત રકમ છે, એનો જવાબ છે ઓપ્શન એ મહેર કહેવામાં આવે છે. અને મિત્રો મહેર એ સ્ત્રીને કાયદેસરનો હક છે જે પતિએ લગ્ન સમયે આપવાનો હોય છે. તો મિત્રો આજે આપણે આ ફેમિલી લોના પ્રશ્નો જોયા. ફેમિલી લોને રિલેટેડ દર વર્ષે ઘણા બધા પ્રશ્નો AIBની એક્ઝામમાં પૂછાતા હોય છે. મિત્રો આવતીકાલે છઠ્ઠો દિવસ છે જેમાં આપણે ચર્ચા કરશું એડવોકેટ એક્ટની. તમે વકીલ બન્યા પછી એડવોકેટ એક્ટ હેઠળ તમારે એના એથિક્સ છે એને ફોલો કરવાના હોય છે. તો એડવોકેટ એક્ટને રિલેટેડ પણ ઘણા બધા પ્રશ્નો AIBમાં અચૂકથી પૂછાય છે. તો આવતીકાલે સવારે 10 વાગે એડવોકેટ એક્ટને રિલેટેડ જે 5 પ્રશ્નો છે એ આપણી ચેનલ ઉપર પ્રસારિત કરવામાં આવશે અને રાતના 10 વાગે વિડીયોના માધ્યમથી એની સાચા જવાબો અને એની ટૂંકી રૂપરેખા છે એની છણાવટ કરવામાં આવશે. તો મિત્રો આવતીકાલે રાત્રે 10 વાગે પાછા આપણે મળશું. એડવોકેટ એક્ટને લગતા પ્રશ્નોની આપણે ચર્ચા કરશું. ત્યાં સુધી મને રજા આપશો. પોતાનું ખૂબ જ ધ્યાન રાખજો. ટેક કેર. જય હિન્દ. પરીક્ષાની તૈયારીમાં જરાય કચાશ રાખતા નહીં અને ભાવિ વકીલ બનો. ધન્યવાદ.